દમણ કચ્છી ગામમાં 4 દિવસમાં 2 જગ્યાએ ચોરીની ઘટના। પરિવાર કામાર્થે બહાર જતા ₹4.30 લાખથી વધુની ચોરી, જ્યારે દંપતી નોકરીએ જતા સોનાના દાગીના સહિતની ચોરી કરી તસ્કરો ફરાર। સંઘપ્રદેશ દમણના કચ્છીગામ વિસ્તારમાં આવેલ કાછડ ફળિયા વિસ્તારના મુખ્ય રસ્તા પાસે આવેલા વિનોદભાઈ ભંડારીના ઘરમાં શનિવારના રોજ ચોરીનો બનાવ બનવા પામ્યો હતો। વિનોદભાઈ અને તેમની પત્ની નોકરીએથી મકાને તાળું મારીને ગયા હતા, જે બાદ બપોરના સુમારે અજાણ્યા ચોર તસ્કરો ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમના કબાટમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી થયાની જાણ થતાં વિનોદભાઈ અને તેમની પત્ની ઘર આવી તપાસ કરતા તસ્કરો રોકડા ₹15,000 તથા સોનાની કાનની બુટ્ટી, 3 વીટી અને 2 ચાંદીના પાયલની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે આ જ વિસ્તારમાં 4 દિવસ બાદ ફરી અજાણ્યા ચોરે વધુ એક ઘરને નિશાનો બનાવી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। કાછડ ફળિયામાં રહેતા ચંપકભાઈ રણછોડભાઈ ભંડારી અને તેમનો પરિવાર બહાર કામાર્થે ગયા હતા, ત્યારે બુધવારના રોજ સવારે 9 થી 11 વાગ્યાના વચ્ચે અજાણ્યા ચોર તસ્કરો ઘરના બેડરૂમની સ્લાઇડિંગ બારમાંથી રૂમમાં પ્રવેશી કબાટમાંથી રોકડા ₹70,000 તથા સોના ચાંદીના દાગીના મળી આશરે ₹4.30 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ જ્યારે ઘરના મોભી બપોરે ઘરે આવ્યા ત્યારે ઘરનો મુખ્ય દરવાજો ખોલતા તે ખુલવા પામ્યો ન હતો, જ્યાં પાછળ જઈને જોતા બેડરૂમનો બારી ખુલ્લી અને બેડરૂમમાં સામાન અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો જોવા મળતા ઘરમાં ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું। બનાવની જાણ તાત્કાલિક કચ્છીગામ પોલીસને કરતા પોલીસની ટીમ સ્થળ ઉપર આવી જરૂરી કાર્યવાહી કરી આ મામલે અજાણ્યા ચોર તસ્કરો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।